દિલ્હીની નિર્ભયાની જેમ ગુજરાતના ભરૂચમાં ઝઘડિયા ખાતે માસૂમ બાળક પર બળાત્કાર ગુજર્યા બાદ તેના પ્રાઇવેટ પાર્ટમાં સળીઓ નાખી દેતા 8 દિવસે કણસતી હાલતમાં જ માસૂમ દીકરી જિંદગી સામે હારી જવા પામી હતી. તો માસૂમ દીકરીની આત્માને શાંતિ મળે તે માટે સુરતમાં આમ આદમી આપ દ્વારા કેન્ડલ માર્ચ યોજી માસૂમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગુજરાતની નિર્ભયાનું મોત નિપજવા પામ્યું હતું. વાત એમ છે કે ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મ પીડિતા દીકરી જિંદગીનો જંગ હારી ગઈ હતી અને દીકરીનું કરુણ મોત નિપજવા પામ્યું હતું. નરાધામે માસૂમ 10 વર્ષની બાળક પર પાશવી બળાત્કાર ગુજર્યા બાદ તેના પ્રાઇવેટ પાર્ટમાં સળીઓ નાખી દીધો હતો, જેથી 8 દિવસની સારવાર વચ્ચે માસૂમ જિંદગી સામે હારી ગઈ હતી. 8 દિવસમાં એક પણ વખત માસૂમ ભાનમાં આવી ન હતી અને એક પછી એક 2 કાર્ડિયાક એરેસ્ટ આવતા માસૂમનું મોત નિપજવા પામ્યું હતું. જેથી માસૂમ દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરતના બરોડા પિસ્ટરથી કાપોદ્રા હીરાબાગ સુધી આમ આદમી પાર્ટી વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, તમામ કોર્પોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને માસૂમ દીકરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજે સુરત શહેરના આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા આજે કેન્ડલ માર્ચ કાઢીને સરકાર પાસેથી ન્યાય માંગવાની અપેક્ષા રાખીએ છીએ, ન્યાયની અપેક્ષા રાખીએ છીએ. કારણ કે દિવસે ને દિવસે કોઈને કોઈ બાળા ભીંખાઈ રહી છે, મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે અને બીજી બાજુ હર્ષ સંઘવી ખોટી ફાંકાફોજદારી મીડિયામાં આવીને કરતા હોય, એક બાજુથી હર્ષ સંઘવી રોંગ સાઈડમાં જનારાને જેલમાં પૂરવાની વાત કરતા હોય, બીજી બાજુ ઝઘડિયાની અંદર 10 વર્ષની બાળા પર દુષ્કર્મ થાય છે, એમના ગુપ્તાંગની અંદર સળીઓ નાખીને એટલી હવાન્યત દેખાડવામાં આવે છે, છતાં પણ હર્ષ સંઘવી આ બાબતે ચૂપ છે. ભાજપનો મહિલા મોરચો ચૂપ છે, ભાજપના તમામ નેતાઓ ચૂપ છે. ખરેખર આ તમામ લોકોને શરમ આવવી જોઈએ અને આ બાબતે એ લોકોએ મહામંથન કરવું જોઈએ. ને જો આ તમામ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી છે, મુખ્યમંત્રી છે, ગૃહમંત્રી છે, એમનાથી જો મહિલાની સુરક્ષા ના થતી હોય તો રાજીનામું આપી દેવું જોઈએ ને ઘરે બેસી જવું જોઈએ. તો માસૂમ દીકરીને શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડેલા શહેરીજનોમાં નરાધમ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને નરાધમને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.